તો ન માત્ર વૃક્ષો ધરાશાયી થયા છે, પરંતુ સૌથી મોટું નુકસાન તો જગતના તાતને થયું છે। સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડાથી તારાજી થઈ અને ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હિંમતનગર, વડાલી, ઈડરમાં તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયા છે। વિજયનગર અને ખેડ બ્રહ્મામાં ખેતરમાં ખેતપાક જમીનદોસ્ત થઈ ગયા। વાવાઝોડાથી ઘરના પતરા ઉડી જતા મોટી હાલાકી થઈ। સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા, જેના કારણે આ વૃક્ષો પડી ગયેલા વૃક્ષો વાહન ચાલકો માટે અવરોધ બન્યા। વિજયનગરના સરસોમાં વીજળી પણ પડી, જેના કારણે 2 પશુના મૃત્યુ થયા। વીજળી પડવાથી લીમડાના ઝાડમાં આગ લાગી ગઈ હતી અને જગતનો તાત કહેવાતો ખેડૂત ફરી એક વખત કપાળે હાથ મૂકીને રડવા માટે મજબૂર બન્યો છે, કારણ કે એમનો તૈયાર પાક, ઉનાળુ પાક જમીનદોસ્ત થઈ ગયો છે।